શાંતિનિકેતન પ્રાથમિક શાળા ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય। આપણે આગળ જોયું કે કેવી રીતે રાજ્યોનો ઉદ્ભવ અને તેમનું પતન થયું। પતન એટલે કે નાશ થયો। રાજ્યનો ઉદ્ભવ કેવી રીતે થયો અને તેનો નાશ કેવી રીતે થયો તે આપણે આગળ જોયું। આમ છતાં નગરો અને ગામોમાં નવી કળાઓ, હસ્તકળાઓ અને ઉત્પાદક પ્રવૃત્તિઓનો વિકાસ થયો। એટલે કેટલાક ગામોમાં આવી નવી કળાઓ, હસ્તકળાઓ એટલે કે હાથથી બનાવેલી વસ્તુઓ, જે હાથથી બનાવેલી વસ્તુઓ એને હસ્તકળાઓ કહેવાય અને તેનું ઉત્પાદકની પ્રવૃત્તિઓનો વિકાસ થયો તેની વાત અહીંયા કરી છે। આ સમયગાળામાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા। એટલે કે રાજ્ય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે ઘણા બધા પરિવર્તનો થયા, પરંતુ સામાજિક પરિવર્તન બધી જગ્યાએ એક સરખું ન હતું। એટલે કે સમાજનું જે પરિવર્તન હતું તે બધી જગ્યાએ એક સરખું ન હતું। વિવિધ સમાજ અલગ અલગ રીતે વિકસિત થયા। જે અલગ અલગ સમાજ હતા તે અલગ અલગ રીતે તેનો વિકાસ થયેલો હતો। આવું શા માટે થયું તે સમજવું જોઈએ। જનજાતિઓ અને વિચરતી જાતિઓ। મોટા શહેરો અને રાજ્યો વિસ્તારોથી દૂર સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખને પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો। એટલે કે આ મોટા શહેરોથી અને રાજ્યોથી દૂરના વિસ્તારોમાં સદીઓથી પોતાની સંસ્કૃતિ અને ઓળખ પ્રસ્થાપિત કરતો એક વિશિષ્ટ સમાજ પણ ભારતમાં વસતો હતો, જેને આપણે જનજાતીય સમુદાય કે વનવાસી સમુદાયથી ઓળખીએ છીએ। આ સમાજ એ સમયની સમાજ વ્યવસ્થાથી દૂર હતો। આ જે સમાજ છે તે એ સમયની સમાજ વ્યવસ્થાથી એકદમ દૂર હતો। પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા। તેઓ શિકારી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે થોડે ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન જીવતા હતા। તેઓ શિકાર કરીને, પશુઓ પાળીને અને ખેતી કરીને પોતાનું જીવન જીવતા હતા। જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા। જંગલ છે, વૃક્ષો અને પ્રકૃતિ પ્રેમી હતા તેઓ, તેથી તેઓ જંગલ અને પ્રકૃતિ જેવા વિસ્તારોમાં જ વસતા। તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા। પ્રાકૃતિક એટલે પ્રકૃતિ રીતે કે લાકડા છે કે વાંસના લાકડા હોય ને એ બધાથી એમના ઘરો બનાવેલા હોય। આમાંની કેટલીક જાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી હતી। એમના જે સમુદાયના અમુક લોકો હોય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહે, એમ કે એક જ જગ્યા પર તેઓ ના વસે, જેણે આપણે વિચરતી કે વિમુક્ત જાતિ તરીકે પણ ઓળખીએ છીએ। જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેની વહેંચણી કરતા। તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમણે અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે। જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી। એટલે કે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી। ઉપખંડના વિવિધ ભાગોમાં ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો। સામાન્ય રીતે તેઓ જંગલો, પહાડો, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા। સામાન્ય રીતે એ લોકો છે ને જંગલોમાં રહે, પહાડોમાં રહે કાં તો રણ પ્રદેશમાં રહેતા। કેટલીક વાર તેમના કરતાં વધારે શક્તિશાળી સમાજ સાથે તેમનો સંઘર્ષ પણ થતો। આમ છતાં જનજાતિઓએ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિને બચાવી રાખી। આમ તે લોકોએ પોતાની સ્વતંત્રતા અને સંસ્કૃતિને બચાવી રાખી।
જાતિ આધારિત સમાજ અને જનજાતિ સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. સંઘર્ષ અને નિર્ભરતાના સંબંધને કારણે બંને સમાજમાં ધીરે ધીરે પરિવર્તન આવ્યું. વનવાસી અને વિચરતી જાતિના લોકો. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ વનવાસી અને વિચરતી જાતિઓ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતાં જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો જોવા મળતા નથી. જે આ જનજાતિના લોકો છે તેમની પાસે લેખિત દસ્તાવેજો જે કહીએ ને તે જોવા ના મળે. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીતિ રિવાજોનું અને મૌખિક પરંપરાઓનું રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી. વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓનો ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે. તેઓ બધું લખીને ના રાખે પણ મૌખિક રીતે બધું યાદ રાખે અને તે તેમના નવી પેઢીને વારસામાં તે આપતી હતી. તેમની પરંપરાઓ જે છે તે વારસામાં આપતી. ભારતની મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો. ભારતના મોટાભાગના વિસ્તારોમાં જનજાતિની વસ્તી જોવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે બદલાતો રહેતો. કેટલીક જનજાતિઓ ખૂબ જ શક્તિશાળી હોય મોટા પ્રદેશો પર નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે 13મી-14મી સદી દરમિયાન પંજાબના ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. પંજાબની કઈ જાતિ મુખ્ય હતી તો કે ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ. આ જનજાતિમાંથી અવારનવાર કમાલના ખખ્ખરને અકબરે મનસબદાર બનાવ્યા હતા. મોગલો પહેલાં મુલતાન અને સિંધના લંગા અને અર્દુન જનજાતિઓનું આધિપત્ય હતું. મોગલો પહેલાં જે છે ને મુલતાન અને સિંધમાં લંગા અને અર્દુન જનજાતિઓનું આધિપત્ય હતું. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જાતિ શક્તિશાળી હતી તો કે બલોચ જનજાતિ. તે વિવિધ નેતા ધરાવતા નાના નાના કુળોમાં વિભાજિત હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડરીઓ નામની જનજાતિ મુખ્ય હતી. જ્યારે ભારતમાં ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મિઝો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. હાલના બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સદાચારોનું આધિપત્ય હતું. ઈસવીસન 1591માં અકબરના સેનાપતિ રાજા માનસિંહે ચેર જાતિ પર હુમલો કરી પરાજિત કર્યા. પરંતુ તેમણે સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાએ ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી લીધા. ઈસવીસન 1591માં અકબરનો જે સેનાપતિ હતો અકબરના સેનાપતિ રાજા માનસિંહ તેણે ચેર જાતિ પર હુમલો કરી તે લોકોને પરાજિત કર્યા. પરંતુ સંપૂર્ણપણે આધીન બનાવી શક્યા નહીં. એટલે ઔરંગઝેબના સમયમાં મુગલ સેનાના ચેર જાતિના ઘણા કિલ્લાઓ કબજે કરી તેમના પર પ્રભુત્વ સ્થાપિત કર્યું. આ વિસ્તારની બે મહત્વની જનજાતિઓ મુંડા અને સંથાલ હતી. આ જનજાતિઓ આ વિસ્તાર ઉપરાંત ઓડિશા અને બંગાળમાં પણ રહેતી હતી. કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી, બેરા અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, બેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો મોટી સંખ્યામાં વસતા હતા. ભીલ આ જનજાતિઓમાં સૌથી અગત્યના હતા, જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા.
16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાપિત થયા હતા. જો કે કેટલાક બિલકુલ શિકાર અને અન્ન સંગ્રહ સાથે જોડાયેલા હતા. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. ગુજરાતમાં આરાસુરથી ડાંગની પૂર્વ પટ્ટીના વિસ્તારની જનજાતિઓ લગભગ 4 સદીથી આ પ્રદેશમાં પોતાની વિશિષ્ટ સમાજ વ્યવસ્થા અને સંસ્કૃતિને સાચવીને બેઠી છે તથા આધુનિક સમય સાથે કદમ મિલાવીને પ્રગતિ કરી રહ્યા છે. વિચરતી અને વિમુક્ત જાતિ. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. આ લોકો જે છે એ બધા એમના પશુઓ પર જ દૂર દૂર સુધી ફરતા રહેતા. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર જ આધારિત હતું. તેમનું જે જીવન છે એ મોટે ભાગે પશુપાલન પર જ આધારિત હતું. તેઓ સ્થાયી ખેડૂત પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પણ સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદ વેચાણ કરતી હતી. કેટલીક જે જાતિઓ છે એ આ પશુઓ પર પોતાનો સામાન લઈ જઈ અને પછી તેનું ખરીદ વેચાણ કરતી. વણજારા. ભારત અને ગુજરાતના સંદર્ભમાં આ બધી વિચરતી વિમુક્ત જાતિઓના વણજારા સૌથી અગત્યના હતા. આ બધી જે વિચરતી વિમુક્ત જાતિઓમાં જે જાતિ છે ને અગત્યની તે છે વણજારા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. તેમનો જે સમૂહ હોય તેને ટાંડા કહેવાય. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. બાદશાહ જહાંગીરે પણ વણજારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરમાં વેચવાના તેમના કાર્યોનો ઉલ્લેખ કર્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણજારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા. એટલે કે બળદોની જે પીઠ ઉપર અનાજો મૂકીને અને પછી લાવતા અને લઈ જતા. એક રીતે જોઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. એક રીતે આપણે જોવા જઈએ તો વણજારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજવસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી. જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ ઘેટા બકરા, ઘોડા ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓ આ જે પશુઓ છે ઘેટા બકરા, ઘોડા ગાય, ભેંસ, બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામેથી બીજે ગામ જઈ જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. કેટલીક વિચરતી વિમુક્ત જાતિઓમાં કાંગસિયા મોડવાનો સમાવેશ થતો હતો, જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ બજાણિયાઓનો સમાવેશ થતો. તેઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. ગુજરાતમાં વણજારા, માલધારી, નટ બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુક્ત જાતિઓ પણ જોવા મળે છે. જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનોનો આધાર બની. વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ. ગોંડ અને અહોમ. ગોંડ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકી
એક છે. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા. નાના નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંટાંગના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. આટલું જાણો. સ્થળાંતરિત ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તારો છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોમાં એક એકમમાં વહેંચાયેલો હતો, જેને 84 તરીકે ઓળખતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ બારહોતોમાં વહેંચવામાં આવતી. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકે માન્યતા મેળવવા ગઢકંટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. યુવાન વયે દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીરનારાયણના નામથી શાસન સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી. રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા મૃત્યુ પામ્યા. ગઢકટંગા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. ગઢકટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો, જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા ચંદન શાહને આપ્યો. ગઢકટંગાના પતન બાદ નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારમાંથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા. તેમણે ભૂસ્વામી એટલે કે જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂટીઓ અને કોચહાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ પણ કરી શક્યા હતા. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા, પરંતુ એ વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈક કહેવાતા. દરેક ગામમાં નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એક ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહોમ લોકોના ચોખાની ખેતીની નવીન પદ્ધતિનો અમલમાં મૂકી. અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું.
ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહોમ લોકોએ જનજાતીય દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. શિવસિંહના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહોમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. અહોમ સમાજ એક અત્યંત સંસ્કૃત સમાજ હતો. કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકર્યા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓએ વર્ષાસન આપવામાં આવે છે. આ ડાંગી નૃત્ય આપણને ચિત્રમાં આપેલું જ છે. આટલું જાણો. ડાંગ દરબાર. હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાવાની શરૂઆતો વર્ષો પહેલાં થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાપણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. બદલાતો સમય. નવી જનજાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકો એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભોગ બની. જો કે ઘણી જનજાતિઓ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓએ તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ કર્યો. કલ્પના કરો, દર 3 મહિને રહેઠાણ બદલતી, વિચરતી જાતિ સમુદાયના તમે સભ્ય છો. આનાથી તમારા જીવન પર શી અસર થશે? સ્વાધ્યાય વિદ્યાર્થીઓએ ઘરેથી લખવાનો રહેશે.